બોટાદ ગામના આંગણે અને એમાંય મોજીદ્રા પરિવારના આંગણે એવી ભગવતી જોગમાયા મારી ચોટીલાના ડુંગરવાડીમાં ચામુંડાનો મંડપ રોપવાનો હોય, માનવાની માનવા ક્યાંયથી માતાજીના બાના ધરી ભૂવા આવ્યા છે, સગા વાલા સ્નેહી ક્યાંયથી બહેનો દીકરીઓ આવ્યા છે. અને ભગવતી જોગમાયામાં ચામુંડાના સંદર્ભનો સાયો મળ્યો હોય, પણ માં કોને કહેવાય? માં બોલતા જેનું વયું હવા મળે, માં બોલો તો તમારું મુખ ભરાઈ જાય, એવી મારી મન જાણવા વાળી જેને રાજ રાજેશ્વરી જેને અખંડ જ્ઞાનનો માલિક કહેવાય. ઈ ભગવતી જોગમાયા ચામુંડાને ભાવથી રમાડવા છે, માતાજીના પરચાની વાતો કરવી છે, ઘણો ઘણો આનંદ કરવો છે, જેવો તમને આનંદ આવે એવો અહીંથી આનંદ કરાવવો છે. પણ ભગવતી જોગમાયા ચામુંડાનો મંડપ રોપવાનો છે ત્યારે કવિ કે આજ આનંદ આ સુપુજરા, આજ આનંદ આજ મુસરંગ આજ અમારી આંખોમાં સલોના ને. પણ હાલો સખી અમારા બોટાદ ગામના આંગણે ત્યાં તો મારી તમારી બધા ઉપર હોના વરસી જાય નહીં. એ ભગવતી જોગમાયા માં ચામુંડાને યાદ કરવા છે, માં મેલડીને યાદ કરવા છે, માં ખોડિયારને યાદ કરવા છે. કાર્યક્રમની શુભ શરૂઆત કરતા પહેલા માના નામનો જય જયકાર કરી પછી કાર્યક્રમનો કાર્યક્રમ આગળ વધારવો. તો અહીંયા બેઠેલા તમામ મારું મોજીદ્રા પરિવાર તેમજ ગામના આગેવાનો, વડીલો, પંચના ભુવા, જ્યાં સુધી મારો અવાજ સંભળાય ત્યાં સુધી બધાને બે હાથ પૂજા કરતા બે હાથ ઊંચા કરી માના નામનો જય જયકાર કરી થઈ બધાના બે હાથ ઊંચા બોલ ચામુંડા માતની જય, ચામુંડા માતની, ખોડિયાર માતની, સિકોતર માતની, બુદ્ધ ભવાની માતની, શક્તિ માતની, મેલડી માતની, પંચના દેવની, સનાતન ધર્મની, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की, ओम नमः पार्वती हर हर ગણપતિને યાદ કર્યા, ભગવતી જોગમાયા માને યાદ કર્યા. અને હવે વિનંતી કરું ભુવાતા વયો મારી આઈનો આગેવાન કહેવાય, મારી મોમાઈનો મોડમંડો કહેવાય, ખોડિયારનો ભેળો કહેવાય. અને ઈ આપણને યાદ કરતા ત્યારે એ લડતો લડતો આવે રે વીરો, લડતો લડતો આવે એ મારો ફિરતો એ વીરો લડતો લડતો આવે એ વીરો લડતો લડતો આવે.
સખી ચામુંડા જોગણી હરે રે મોરા દજતો યમડા ચામુંડ દોરવા ચામુંડા ભોજન આપતા એ તેદી સણું રે પૂરે દેવ ચામુંડા અને એવી ભગવતી જોગવાય અમારી મોજિદ્રાની કુળદેવી ચામુંડા રમવાય વાપરે અને કાલ હવારનો દી ઉગે તો ડબલ કરીને પાછા નો તો મોજિદ્રાની ચામુંડા નો ભગવતી માં આવ્યા છે જ્યાં આનંદ આવે ને 5-25 રૂપિયા આપી માતાજીના વધાઈ લેજો નહીં ભગવતી જોગમાં ચામુંડા માતાજીના ભાવ ફેરમાડતા ત્યારે આઈ ના વાજા વાગ્યા ચામુંડના વાજા વાગ્યા આઈ ના વાજા વાગ્યા ચામુંડના વાજા વાગ્યા ખાલી આજે પૈસા નો લાગતો બાપ 2-5 રૂપિયા માતાજીને વધારે લઈ જતો આપણા બોલના ભૂવા ધૂળમાં બેઠા કોઈ ખાલી આજે પૈસા નો લાગતો બાપા જે જેની શક્તિ પ્રમાણમાં Oh!
અવસર આયો ચામુંડ માતનો
વડી વડી આજી આગળ સકત દેવ ફૂટી જાય મારી ભગત મારો માંડવો વધારે એ જાજુ આપણે મારી જો માં મેલડી રમવા આવ્યા છે જય દાદા બેલીએ દાદા તમારા ડાયરા અનવલા રેડિયા કહું બા ઘોડા પછી પોતે પોતે નકી દાદા હમ ડાયરા ને પા જો બાબા જો બાબા હે યન જાજો સડે મારા સુરવીર ને રા અને એવા મારા મોજદ્રા કુળના સુરવીર રમવા આવ્યા છે ભાવથી દાદાના રમાડવા છે ને અહીંયા અમારું મોજદ્રા પરિવાર બેઠું દાદાને પાંખડી નિમિત્તે ફૂલની પાંખડી દાદાને વધાવી લેજો અને મારા સુરવીર આવ્યા છે એના ભાવ ફેર મળતા ત્યારે એ વાગે છે મૂગીયો ઢોલ માંડવો
વીરો લડતો લડતો આવે ખોડિયાર રમવા આવ્યા હોય માતાજીને ભાવથી મારવા છે અહીંયા બેઠેલા તમામ ભાઈઓ બહેનોને ખાસ વિનંતી ડાકના તાલે તાળીનો સાથ આપજો માં ખોડિયારને માનજે થઈ જાય બધાના બે હાથ ઉજા બે હાથ કેનો કહો બાપ એ જેના હાથ હાજા હોય હું દાસ કે ના હોય હું દાસ બોલ ડાકના તાલે મારા કોડીરાનો માંડવો હાંબા કોડીરાનો માંડવો હાંબા એ ભગવતી માં ખોડિયારને રમતા ત્યારે બધા હું દાસ કે ના કોઈ બાકી નો રહેવો છે બાપ કોઈ હેઠા હાથમાં મુદ્દા માં એ જે ઊંચા હાથ કે રાવણ દેવના હામ છે બાપ રાવણ દેવના હામ છે બાપ ડાકના તાલે તાળીનો સાથ આપજો ત્યારે એ તાતણિયા ધરાવાળા ખોડલમાં Oh,
યોગમાં એમાં સમીર આવ્યા માતાજી ભાવ સમાડતા જાય આપવાને વધાઈ લેજો અને નામના તાળીનો સાથ આપ્યો નહીં આપવા આવતા ત્યારે એ માતા તોરી નાગણી ના પિતા તારા શંકર દેવ
તન નેણો માતની કો રાજા મારી ચામુંડા વાઢીને વેગળો હે રે તેની બોલું સડવું રે કરાયું દેવ ચામુંડા તમે મિત્રો આજ મોજીદ્રા પરિવારનો આવરડો મંડપ ઓછો હોય બા આટલું બધું મોજીદ્રા કુટુંબ પરિવાર બેઠું હોય પોતાના હગાવાળા સાથે મિત્રો ક્યાંય ક્યાંય છે હોય બા જેને જે મોજ આવે 100-500 રૂપિયા આપી આ ભગવતી ચામુંડ મને ચૂંટણી કોણ ચડાવે છે બાપ એ જગના છોકરી મારી બા માં તો એમ કે બાપ કે દાદા મારી મોજીદ્રાની વસ્તી બાપ કોઈ કદાચ મારા નામ માટે હાલતો હોય મારા નામ માટે જીવતો હોય ને આજથી મને જે મુંબઈના જાબા સુધી ભલામણા રહ્યો જા કોઈ તારું મન ડૂબાય કોઈ તારું દિલ ડૂબાય કોઈ પૂર્વી મીઠ માંડે એમ ખાલી લાભીની માલવે હે ગાંગે મારી પોતાના દુઃખ દાડવે હે મારા મોજીદ્રાના પાલકની માલવે બેઠેલી ચામુંડા મારી મને આ દુઃખ મળ્યું માં કે દાદા ભલા મને અડધો વેણ બોલો અને આખું વેણ નો બોલી દેવું ને હે જેની મારા મોજીદ્રાના ફળ ભાગલે ચામુંડ જેવું ધર્મ નો હોય બા આપણે શું નામ છે માનવવા ભાઈ કુવલભાઈ વાંધો એવા ભાઈ શ્રી કુણાલભાઈ ભોવા કુણાલભાઈ જો કે આ માતાજીના મંડપને સાંભળી લો કે બાપ જેને પ્રથમ બોલ છોડીનો એમાં લેવાનો બાપ તમારી જેમ મોજ હોય બાપ યુટ્યુબ લાઈવ છે જે તમને માતાજી દે છે દેવા પર બાપ પ્રથમ પહેલો બોલ તમારો હો બાપા મોજીદ્રા પરિવાર એક કિશોર એક રૂપિયા પ્રથમ ગોર મારી ચામુંડાને સુંદરી ચડાવે અને એક ભગવતી માં ચામુંડા આવે છે માતાજીના ભાવથી સુંદરી ગાવી છે ત્યારે
એ આસમાન રંગની સુંદરી નારી સુંદરી લહેરા એવા ધ્રુવભાઈ પરેશભાઈ મોજીદ્રા પરિવાર અને લંડન થી ભગવતી જોગમાયા માં ચામુંડાને 501 રૂપિયા આપીને માં ચામુંડાને સુંદરી ચડાવે જહો મારી જહો એવા ગુણવંતભાઈ મોજીદ્રા 1 રૂપિયા બિલ માં ચામુંડાને સુંદરી ચડાવે ત્યારે એ એવા ગુણવંતભાઈ ના નામની એ એવા ગુણવંતભાઈ ના નામની સુંદરી રે માની સુંદરી લહેરા હે મારી ખમા કરો બાપ એવા જયેશભાઈ લક્ષ્મણભાઈ મોજીદ્રા પરિવાર 501 રૂપિયા આપીને ભગવતી જોગમાયા માં ચામુંડાને સુંદરી ચડાવે ત્યારે આમાં હા એ એવા જયેશભાઈ ભાવની એવા ગુણવંતભાઈના ભગવાનની હાજરી થઈ છે મિત્રો જય હો બાપ વાંધો નહીં એ માતાજીનો અવસર છે પરિવાર માંડવાની માઇક ગયું છે અને ભલા મને હું ન જાઉં તો મને મજા ન હોય એટલે આપણે ગુણવંતભાઈને ભગવાને યાદ કરવા છે કોણ કહે છે કે એના નામમાંથી ચૂંદડી હું છોડાવું છું બાપ હે મારી ચામુંડા કે મારા નામમાંથી કદાચ વાપર્યું હોય ને ખબર તો હવાથી સડે અને ભ્રમણ જો ડબલ કરીને પાછું ન દેવું ને હે તેની મારી જોગમાં ચામુંડ જેવું ધર્મ ન હોય બાપ બેનો ભાઈઓ બધાની ખાસ વિનંતી બાપા તમારા ભગવા બેન રાવણ જેવું જોગીની જાહેર માટે હો બાપ એ જે જેની શક્તિ પ્રમાણે કોઈ બાઈકે ન રહેતા બાપ અને ઘણું બધું મારું મંદિર
હાથ ઊંચો કરો તમામ મોજીદ્રા પરિવાર હાથ ઊંચો કરો એવા અંકિતાબેન પ્રકાશભાઈ સોનગુલાબી માથે સમજો છે બાપ અને ઈ મારું મોજીદ્રા પરિવાર બેઠું માં ચામુંડા શું કહેતા હોય કે આ એવા ચામુંડવાળા સિયા માતા ચામુંડના દીવાના મોજીદ્રાએ છોડ્યું જીવન ચામુંડાની માં સતનો દીવો કાયમ રાખજે મોજીદ્રાની માં એવા મંગુબેન લક્ષ્મણભાઈ મોજીદ્રા મારી જોગ માયા હેઠો ને માયનો
રાજ્યમાં ખોડિયા ખોડિયાર કહેવાય જેથી હુમણદેવ પરમારને જે હવાટો મળી ગયો ને તેથી ગિરનારના જંગલની માલપા હુમણદેવ પરમારને જ્યારે નાના આદમી જ્યારે મૂકીને વૈયા ગયા ને રાતનો સમય હતો ગાંધીગીરનું જંગલ હતું અને જંગલની માલપા મારી હુમણદેવ પરમાર કહે છે કે "એ મારી ખોડિયાર ગાંધીગીરની માલમાં મારો નામ ઘણો નાનો એવો છે મને ખાઈ જાય ને એનો કાંઈ વાંધો નથી પણ આ તો નાનું છોડવું છે માં હવે દીપડા ઘરમાં ડેણકું દે તેથી ઉમરકે પરમારમાં ખોડિયાને કહેતી હોય મારી આ જંગલની માલમાં હાવત દીપડા તો મારા નવ ઘરને ખાઈ જાય છે તો જૂનાગઢની માલમાં હું મોઢું બતાવીશ તેથી મારી ગામડી મારી ખોડિયા એટલું કે મને કહે ઉમરકે હાવજ આવે